શ્રીનગરમાં આપનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે લોકલ સાઇટ સીનનો અહીંયા શ્રીનગરના માણશું. સૌથી પહેલાં વાત કરી લઈએ આપણે રહેવાની. તો અહીંયા હોટલનું ભાડું 800થી લઈને 10,000 સુધી તમને રૂમ મળી રહેશે. આ ડલ લેકની સામેના બધા હોટલો છે, ત્યાં તમને આરામથી મળી રહેશે. હવે વાત કરીએ આપણે હાઉસબોટની. તો હાઉસબોટના ભાવની વાત કરીએ તો 2,000થી લઈને 10,000 સુધીની તમને રેટમાં હાઉસબોટમાં રહેવાનું મળી રહેશે. હવે વાત કરીએ આપણે ટ્રાન્સપોર્ટની. ફરવા માટે શું આપણે લોકલ સાઇટસીઈંગ માટે શું મળશે, તો ટેક્સી અને ઓટોના 1,000 રૂપિયાથી 1,200 અને ટેક્સીના 1,500થી 1,800 રૂપિયા તમારે ચાર્જ ચૂકવવો પડશે સાઇટસીઈંગ માટે. તો ચાલો આજે શ્રીનગરની સફર આપણે ચાલુ કરીએ. તો સૌથી સાઇટસીઈંગ પહેલાં આપણે જોવા જશું આજે શંકરાચાર્ય મંદિર. સાઈડમાં તમે ડલ લેકનો પણ નજારો જોતા જઈએ. આ છે કંઈક ડલ લેકનો નજારો, સામે પડી છે બધી હાઉસબોટો. તો ચાલો હવે આપણે જઈએ શંકરાચાર્ય મંદિરે. તો તે ભગવાન શંકરને સમર્પિત છે અને તેનું નિર્માણ 8મી સદીમાં શંકરાચાર્યએ કરાવેલું હતું. તો હવે આપણે પહોંચી ગયા છે શંકરાચાર્ય મંદિરે. તો અહીંયા આપણે આપણી ગાડી દૂર પાર્ક કરી અને આપણે ચાલીને ઉપર આવવું પડે થોડુંક. પછી આ લેફ્ટ સાઈડમાંથી અહીંથી તમે જોઈ શકો છો, આ ગેટ છે જેન્ટ્સ માટેનો. ત્યાં તમારે પહેલાં ચેકિંગ કરાવવાનું રહેશે. એ પછી આવશે તમારે આ નીચેનો ગેટ. પછી આ સીડીઓ ચડીને આપણે ઉપર મંદિર તરફ જવાનું રહેશે. તો જો અમારા યશુબેન પણ થાકતા નથી, તે પણ ધીરે ધીરે કરીને ચડી રહ્યા છે. તો ચાલો હવે આપણે મંદિર તરફ પ્રસ્થાન કરીએ. અમારા મિસિસ થાકી ગયા લાગે છે, પાછળ ધીરે ધીરે આવી રહ્યા છે. ચાલો એક ફોટો આપણે ક્લિક કરશું યાદગારી માટે. આ છે મંદિરનો ગેટ. તો અહીંયા આપણા બૂટ ચપ્પલ ઉતારી અને હવે મંદિર અંદર પ્રસ્થાન કરીએ. મંદિરમાં પ્રવેશ કરીએ, મંદિરમાં દર્શન કરી પછી આપણે ફોટો થોડોક શૂટ કરશું. આ છે કંઈક મંદિરનું પંડાંગણ, જોઈ શકો છો તમે. આ ચારે બાજુનો કંઈક સિનરી આવી છે. અને આ છે મંદિર જવાનો ઉપર રસ્તો. ખડી ચડાઈ છે, તમે જોઈ શકો છો કે સીધા પગથિયા ઉપર બહુ ખડા છે. તો ચાલો આપણે ઉપર પહેલાં દર્શન કરતા આવીએ. અંદર તો મોબાઈલમાં કેમેરો એલાઉડ નહીં હોય, તો હું તમને દર્શન તો નહીં કરાવી શકું. જોઈ શકો છો આ બાજુથી તમે શ્રીનગરનો ઉપરથી નજારો કંઈક આવી રીતે છે. જો અમારા હિનાબેન ફોટો પાડી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે. તો આ છે શ્રીનગર સિટી. ચારો તરફ તમે જે જોવો છો તે છે શ્રીનગર સિટીનો નજારો. તો હવે આપણે બીજી જગ્યાની મુલાકાતે લેશું. હવે આપણે જઈ રહ્યા છીએ શાલીમાર ગાર્ડન. શાલીમાર ગાર્ડન જઈએ, ત્યાંનો નજારો તમને બતાવીએ. આ છે ચશ્મે શાહી. આ એક બીજું સ્થળ છે.
ત્યાં આપણે હવે આવ્યા છે. હવે તમને અહીંના ખૂબસૂરત નજારા દેખાડશું હવે. તો ચાલો આપણે જોઈએ હવે. ચશ્મે શાહીના કંઈક આવી રીતે નજારો છે, જોઈ શકો છો તમે. તો આપણે આવી ગયા છે તુલિપ ગાર્ડન તરફ. તો આ કંઈક એની બહારનો નજારો છે. તુલિપ ગાર્ડનની બારોબાર માર્કેટ છે. તો આ છે તુલિપ ગાર્ડન. તમે ઉપર વાંચી શકો છો, જે આ લખેલું છે એ દરમિયાન જ ખુલ્લું હોય છે. આ નજારો માણવો હોય તો તમારે, મેં તમને ટાઈમ આપેલો જ છે ઉપર દર્શાવ્યું એ પ્રમાણે, માર્ચથી એપ્રિલ સુધી આ તમને વધારે પડતા જોવા મળશે. એ સિવાય આ ગાર્ડન તમને ખુલ્લું નહીં જોવા મળે. બોટેનિકલ ગાર્ડનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આ ગાર્ડનના નજારા માણશું.
તમને આપણે લઈને જઈએ ડલ લેક તરફ. કાશ્મીર અને શ્રીનગરમાં આવ્યો હોય ને ડલ લેકનો નજારો ન માણો તો અધૂરું રહી જાય. અને શિકારા રાઈડ ના કરો અહીંની તમે તો તે અધૂરું કહેવાય. તો ચાલો આપણે હવે તેની મજા માણી લઈએ. ચાલો તેની તરફ જઈએ. હવે આપને પણ બતાવીએ શિકારા રાઈડ. જો પાણીની વચારે એટલા મસ્ત ફુવારા ચાલુ છે. આ છે ડલ લેકનો કંઈક નજારો. देखना उधर कुछ भी नहीं है वहाँ पे। हाँ हाँ देवदार के पेड़ दिखे। हाँ देवदार के पेड़. और एक मंदिर है वो बहुत पुराना है। हाँ हाँ ચાલો હવે આપણે માણીએ ડલ લેકનો નજારો. આ રીતે કંઈક શિકારા બોટ કહેવાય છે આને. આની અંદર બેસીને આપણે હવે આ ડલ લેકનો અંદરની મજા માણીએ. આ બંને બાજુ તમે જોઈ શકો છો તે બધી બોટો છે હાઉસ બોટ. તેમાં તમે રાત્રિ રોકાણ કરી શકો છો. પહેલાં મેં તમને ભાવ તાલ તો પહેલાં જ જણાવી દીધો કેટલા રેટ હોય છે. અહીંયા રસ્તામાં તમને અલગ અલગ વેચવાવાળા પણ તમને કંઈક મળી જશે. આ રીતે તમને અલગ અલગ વેચવા માટે આવે છે. આ જો તમે સામે. અને અહીંયા આ રીતે અંદર માર્કેટ પણ લાગેલી છે. તો આપણે એ બાજુ તો હમણાં જશું થોડીક વારમાં. જો આ લોકો આ રીતે વચમાં વસ્તુ વેચવા માટે આવતા હોય છે. આ બધી છે હાઉસ બોટો. જોઈ લો નાનો છોકરાઓ પણ ઘોડી હલાવી રહ્યો છે. આ માર્કેટ છે કપડાં અને અહીંની જે તમે બધી વસ્તુઓ કાશ્મીરી તે બધી અહીં તમને મળી રહેશે. આ રીતે બધી દુકાનો છે. આ રીતે તો ચાલો હવે આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ. મળશું એક નવા વિડીયોમાં. તો શ્રીનગરનો લોકલ સાઇટ સીનનો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.